મોટી સહકારી સંસ્થા ઇફકોમાં ચૂંટણીનો વિવાદ. ગુજરાતના એક ડાયરેક્ટર પદ 3 ઉમેદવારોમાં જંગ જામ્યો છે. ભાજપના જ 2 ઉમેદવારોએ ફોર્મ ભરતા રસાકસી થઈ છે. પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ મેન્ડેટ વિરુદ્ધ ફોર્મ ભર્યું. ભાજપે બિપિન ગોતાને મેન્ડેટ આપ્યું છે. મોડાસાના ભાજપના અગ્રણી પંકજ પટેલે પણ નોંધાવી છે ઉમેદવારી. આંતરિક ખેંચતાણ વચ્ચે આવતીકાલે યોજાશે ચૂંટણી. નિર્ધારિત સમયે ફોર્મ ભરી દીધું છે. ચૂંટણી લડીશ તેવું જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું. તો દિલીપ સંઘાણીએ કહ્યું કે નિર્ધારિત સમયે ફોર્મ ભર્યું તો બળવું ના કહેવાય. આવતીકાલે ઇફકોની ચૂંટણીમાં બરાબરના પારખા થશે. વધુ જાણકારી લઈએ યોગી ધર્મેશ વૈદ્ય પાસેથી. ધર્મેશ, અહીં હવે આ ઇફકોમાં જે ચૂંટણી છે આ ચૂંટણીમાં વધુ રસાકસી એટલા માટે પણ છે કારણ કે ભાજપના જ 2 ઉમેદવાર, ભાજપ તરફી જ બંને ઉમેદવાર. તો હવે આ જે રસાકસી છે તેને કેવી રીતે જોવી? વિવાદ ગણવો કે પછી જે રીતે દિલીપ સંઘાણીએ કહ્યું છે કે ઘીના ઠામમાં ઠર્યું એમ? અમિતા, કહી શકાય કે વિશ્વની સૌથી મોટી સરકારી સંસ્થા ઇફકોમાં આવતીકાલે ચૂંટણી છે. ચૂંટણી આવવાની નોબતમાં એટલે આવી કે ગુજરાતનું એક ડિરેક્ટર હોય છે પદ, એમાં જયેશ રાદડિયાએ અગાઉથી જ ફોર્મ ભરી દીધું હતું. એ પછી ભાજપે જે બિપિન ગોતાને વ્હીપ આપ્યો છે અને એ દરમિયાન મોડાસાના ભાજપ અગ્રણી પંકજ પટેલે પણ ઉમેદવારી ફોર્મ ભરતા 1 બેઠક 3 ઉમેદવારો થતા આવતીકાલે દિલ્હીમાં આની ચૂંટણી યોજાશે. મહત્વની વાત છે, ગુજરાતમાં લોકસભાની ચૂંટણી શાંત થઈ છે, મતદાન થયું છે અને એવા સંજોગોમાં સરકારી આવતીકાલે જે ઇફકોમાં મતદાન થવાનું છે અને ગુજરાતની એક જ બેઠક માટે મતદાન થશે કારણ કે 1 બેઠક 3 ઉમેદવારો. એમાં જયેશ રાદડિયા કહી રહ્યા છે કે મેં નિર્ધારિત સમયમાં ફોર્મ ભર્યું છે, હું ચૂંટણી લડીશ. અને દરમિયાન ભાજપે જે વ્હીપ આપ્યો છે એ ભાજપના પ્રદેશ જે સહકારી ક્ષેત્રના અધ્યક્ષ છે બિપિન ગોતાને આપ્યું છે. બિપિન ગોતા અને પંકજ પટેલ આમ 3 ઉમેદવારો વચ્ચે આવતીકાલે મતદાન થશે. ત્યારે જોવાનું એ રહેશે કે દિલ્હીમાં આ ચૂંટણી ગુજરાતના એક કરંટવાળી બનશે. સરકારી ક્ષેત્રે મહત્વનું જો કહી શકાય કે દિલીપ સંઘાણીએ કીધું છે કે જયેશ રાદડિયાએ નિર્ધારિત સમયમાં ફોર્મ ભર્યું છે એને બળવો ન કહેવાય. આમ વાદ વિવાદ વચ્ચે સરકારી ક્ષેત્રમાં ભાજપના જ 2 દિગ્ગજો આમને સામને આવે એવી શક્યતા પર દર્શાવાઈ રહી છે. આવતીકાલની જે ચૂંટણી થશે, મતદાન થશે, ગુજરાત માટે દિલ્હીમાં થશે મતદાન, પણ ગુજરાત ઉપર સૌની મીટ, ગુજરાતના લોકોની સૌની મીટ હશે કે સરકારી ક્ષેત્રની ચૂંટણીમાં જયેશ રાદડિયા, બિપિન ગોતા અને પંકજ પટેલ એમાંથી કોણ ડિરેક્ટર બને છે ઇફકોના ગુજરાતના, એ બહુ મહત્વનું રહેશે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. તો હવે આ જે રસાકસી જામી છે આવતીકાલે મતદાન બાદ ચિત્ર સ્પષ્ટ થઈ શકશે. તો આંતરિક ખેંચતાણ વચ્ચે આવતીકાલે દિલ્હીમાં આ અંગે ચૂંટણી યોજાનાર છે. ગુજરાતના એક ડિરેક્ટર પદ માટે જે 3 ઉમેદવારો મેદાનમાં છે એમાં સૌથી મોટી વાત એ છે કે જ્યારે મેન્ડેટ આપવામાં આવ્યું હતું તે પહેલા જ નિર્ધારિત સમય મર્યાદાની અંદર જયેશ રાદડિયાએ પણ આ અંગે ફોર્મ ભર્યું છે અને એટલા માટે જ વાદ વિવાદની ચર્ચાઓ વહેતી થઈ હતી. જો કે દિલીપ સંઘાણીએ આ અંગે સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ નથી. જે સમય મર્યાદામાં ફોર્મ ભર્યું છે તેને બળવો કે બગાવત ના કહી શકાય. હવે જોવાનું એ છે કે આવતીકાલે જ્યારે આ અંગે દિલ્હીમાં ચૂંટણી યોજાવાની છે તો તે સમયે આ જે 3 ઉમેદવાર છે આ 3 ઉમેદવારમાંથી કોણ એ પદ હાંસલ કરે છે. જો કે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ મેન્ડેટ વિરુદ્ધ ફોર્મ ભર્યું છે. એ જે ચર્ચાઓ વહેતી થઈ હતી તેનો છેદ દિલીપ સંઘાણીએ ઉડાવી દીધો, પરંતુ તેમ છતાં અહીં ભાજપે બિપિનભાઈને મેન્ડેટ આપ્યું અને તેની સામે જયેશ રાદડિયાએ પણ પોતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. એટલે ભાજપ તરફી જ આ બંને ઉમેદવારો છે એટલે વધુ આંતરિક ખેંચતાણ અહીં સપાટી પર આવ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે. આ ખેંચતાણ વચ્ચે આવતીકાલે ચૂંટણી યોજાશે. જો કે આ બધાને લઈને જયેશ રાદડિયાએ પ્રતિક્રિયા આપી છે કે મેં નિર્ધારિત સમયે જ ફોર્મ ભર્યું હતું અને દિલીપ સંઘાણીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. અમારી સાથે જોડાઈ ગયા છે ખુદ સહકારી આગેવાન દિલીપ સંઘાણી, તેમની સાથે વાત કરીએ. દિલીપભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર. અહીં ઇફકોમાં જે આ 3 ઉમેદવાર છે ખાસ કરીને નજર એટલા માટે અહીં ખેંચાય છે કારણ કે 2 ઉમેદવાર તો ભાજપ તરફી થયા. ભાજપે એકને મેન્ડેટ આપ્યું અને જયેશભાઈ રાદડિયાએ પણ ફોર્મ ભર્યું. હવે આપ એને બળવો નથી કહી રહ્યા, પરંતુ અહીં કંઈક આંતરિક વિખવાદના અણસાર તો આવે ને? મને લાગે છે જી કોઈ વિખવાદ નથી, જી વિવાદ નથી, સંકલનનો અભાવ. 24 તારીખે ઇફકોનું બોર્ડ હતું, તે દિવસે બોર્ડ પૂરું થયું. બોર્ડ પૂરું થતા હોય બધા બોર્ડમાં નક્કી થયું કે બધા ફોર્મ ભરી દે, થોડી વાર ધક્કો દેખાઈ જાય અને 2 બોર્ડ મેમ્બરો તો બધાએ ફોર્મ ભર્યા. મેં પણ ભર્યું, જયેશભાઈ પણ ભર્યું, બાકીના બધાએ ભર્યા.
પહેલા દિવસે પહેલી કલાકે જી ત્યારે કોઈ જાતની ખબર નહોતી કે પાર્ટી તરફથી કોઈ સૂચનાઓ મળવાની છે. 2 દિવસ પછી જયારે ગુજરાતમાં આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો એ અખબાર દ્વારા કોઈ ટેલિફોનિક કે એવી રીતે નહીં, ઓફિશિયલી પાર્ટીએ જાણ કર્યું એવું કર્યું. બિપિનભાઈ ફોર્મ ભર્યું, જયેશભાઈ બોલવું ફોર્મ પહેલે દિવસે પહેલી કલાકે જયેશભાઈ ભર્યું હતું. કોઈ સૂચના નહોતી તો મીડિયાના માધ્યમથી બોલવો સતત ગુજરાતભરમાં મારો ચલાવ્યો બધાએ. એના કારણે વિવાદ દેખાય. બાકી તો પાર્ટી સંકલન કરીને બંનેને બેસાડી દે તો રસ્તો દે. કોઈ મોટી વાત છે, બંને પાર્ટીના કાર્યકર્તા છે, એક ધારાસભ્ય છે, સરકારના કન્વીનર છે અને ત્રીજા પણ કાર્યકર્તા છે ભાજપના. મને લાગે સંકલન અભાવ આમાં બીજું કોઈ વિવાદ નથી. જી અમારી સાથે અમારા સહયોગી ધર્મેશભાઈ પણ જોડાયા છે. ધર્મેશભાઈ, દિલીપભાઈ એવું કહી રહ્યા છે કે આમાં કોઈ વિખવાદ જેવું નથી, સંકલનનો અભાવ છે. પણ સંકલનનો અભાવ હોય તો જ્યારે ફોર્મ બહાર આવી જાય તો ત્યારે પણ એ સ્પષ્ટીકરણ તો થઈ શકે ને. આપનું શું માનવું છે? દિલીપભાઈ જોડાયેલા જ છે. કોણ કરે? પાર્ટીએ કરવું જોઈએ. દિલીપભાઈ હું પૂછું છું કે ઈશ્વર જેવી વિશ્વની સૌથી મોટી સરકારી સંસ્થામાં ગુજરાતના જ એક ડિરેક્ટર પદ માટે આવો ખેલ થયો છે. આપની દ્રષ્ટિએ આપ તો વર્ષોથી સરકારી ક્ષેત્રમાં છો. દિલીપભાઈ શું કહેશો? આ એક પક્ષ માટે અને ભાજપ માટે એક પડકારરૂપ નથી? ના, એટલા માટે કે 24 તારીખે ઇફકોનું બોર્ડ હતું, તે દિવસે ફોર્મ ભરવાની શરૂઆત હતી. બોર્ડમાં ચર્ચા થઈ કે હવે બધાએ પરિવાર ધક્કા ન ખાવા, તો બોર્ડ પૂરું થાય સમય શરૂ થતો હતો એટલે બધા ફોર્મ ભરી દીધા. તો પહેલી કલાકે જે ફોર્મ ઇફકોના બધા ડિરેક્ટરે ભર્યા એમાં જયેશભાઈ ભર્યું, બાકીના દેશભરના અલગ અલગ રાજ્યના લોકો. ભૂતકાળમાં ઘણા વર્ષોથી આમાં લોકના ફેરમાં ઇફકોમાં દેશલોકમાં આવી કઈ સૂચનાઓ મળી નહોતી એટલે એવો અંદાજ નહોતો. એટલે બોર્ડમાં નક્કી થયા પણ બધા ભરી દીધા. ત્યાર પછીના 2 દિવસે ગુજરાતમાં એવા ત્યારે ખબર પડી એ અખબારના માધ્યમથી તે બિપિનભાઈ પણ ભર્યું છે અને બીજે દિવસે છાપાએ તે દિવસે જયેશભાઈ બોલવો ખેલો બધા જ મીડિયા પ્રિન્ટ મીડિયા ચલાવ્યું. એના કારણે વિવાદ ગુજરાતમાં દેખાડો. બાકી પાર્ટી બંને બોલાવી કાર્યકર્તા છે, બોલાવી નક્કી કર્યું હોય તો મને લાગે કે આમાં સંકલનનો અભાવ કહેવાય, વિવાદ ન કહેવાય. દિલીપભાઈ વચ્ચે આપણે રોકવા માંગીશ કે સંકલનનો અભાવ કહી શકો, પણ કાલે એક તમાશો નહીં બને? એક જ પ્રદેશમાં, એક જ દેશમાં, એક જ સરકાર અને એના જ ડિરેક્ટર પદની ચૂંટણી હોય અને એક ઉમેદવારે ફોર્મ ભર્યું જયેશ રાદડિયાએ અને પછી જે કે વ્હીપ નીકળે બિપિન ગોતાના નામનો, શું કહેશો? ના, તો એ સંકલનનો અભાવ ને. પાર્ટીએ જયેશભાઈ બિપિનભાઈ ત્રીજા જે છે એને બોલાવી પંકજભાઈને બેસાડવા જોઈએ. ભાઈ નક્કી કરો તો પાછી આ કરે દલને બેસાડવા જોઈએ. એ જ સંકલન કહેવાય. એ જ કહું સંકલન. ભાજપ જેવા શિસ્ત અને સંગઠન વાળા પક્ષમાં કેમ આવું લાગે છે દિલીપભાઈ? મને લાગે આ લોકસભાની ચૂંટણીમાં બધા કામમાં છે એટલે થઈ ગયું. બાકી તો કઈ ઈરાદો તો કોઈ. જી દિલીપભાઈ, આભાર આપનો. આવતીકાલે ગુજરાતની મીટ હશે તમારી આ ઇફકોની આ એક ડિરેક્ટર પદની ચૂંટણી માટે. જી આભાર. તો દિલીપ સંઘાણી જેઓ એ પ્રતિક્રિયા આપી રહ્યા છે કે આ સંકલનના અભાવને કારણે આ થયું છે.